लवलीज, मैं सलोनी हूँ और आप लोगों का हमारे अहमदाबाद में स्वागत है। और कभी भी कोई गुजराती कोई चीज खरीदेगा तो उसमें 100% जांच पड़ताल करेगा। तो चलिए अहमदाबादियों से पूछते हैं कि उनको आइडियल ईवी स्कूटर में कौन से फीचर्स की तलाश है। સૌથી પહેલા જીપીએસ હોવું જોઈએ. ઇટ ઇઝ વેરી નેસેસરી કે હું જ્યાં જતી હોઉં ત્યાં મને મેપ્સ દેખાય. બ્લૂટૂથ હોવું જોઈએ એની. બ્લૂટૂથ સેફટી હોવી જોઈએ. જેમ કે મેં મારું એક વ્હીકલ પાર્ક કર્યું છે અને પછી એવું ના થાય કે કોઈ ખોલીને જતું રહે લઈને. જ્યારે રિવર્સ ફોરવર્ડમાં ઇશ્યુઝ ના આવવા જોઈએ. અમુક વ્હીકલ્સમાં એવું થતું હોય છે. એક તો એ હે પછી રસ્તામાં તમારું ક્યાંય સપોઝ બંધ પડ્યું તો એનું સોલ્યુશન શું? જો હું તમને એવું કહું કે બધા તમને એક જ ઈવી સ્કૂટરમાં મળી જાય તો બધા ફીચર્સ અને એ પણ એક જ સ્કૂટરમાં. આવું પોસિબલ છે? બિલકુલ પોસિબલ છે. આ છે TVS નું iQube. તમે જે બધી વાત કરી, જે ફીચર્સ તમને જોઈએ છે, સેફટી છે, નાના છોકરાઓ તમે જેમ કીધું ચલાવી શકે, ઘરમાં મોટા હોય ચલાવી શકે. ડેશિંગ લાગે છે? ડેશિંગ છે. ડેશિંગ છે ને. સ્ટોરેજની પ્રોબ્લેમ અહીંયા સોલ્વ થઈ જાય છે. 32 લીટરની આમાં તમને સ્ટોરેજ મળે છે. એની સાથે સાથે ફીચર્સ બહુ સરસ છે. અહીંયા આગળ ટચ સ્ક્રીન આનું ડિસ્પ્લે છે. તમે જે કીધું કે આ બંધ પડી જતા હોય છે અને ગેરાજવાળા કોઈ અડતા નથી, તો આમાં છે ને એક સ્પેશિયલ એપ્લિકેશન છે કે જે તમે જ્યાં પણ તમારું સ્કૂટર બંધ થયું ડાયરેક્ટ એપ્લિકેશન થ્રુ માણસ તમારી પાસે આવશે, તમારે માણસ પાસે નથી જવાનું. 150 કિલોમીટરની રેન્જ છે. પછી એની બેટરી લાઈફ સારી એવી ચાલે છે. 4 કલાકની બેટરી લાઈફ છે 0 to 80 માં. પછી ટો અને થેફ્ટ માટેની નોટિફિકેશન તમને મળી જાય છે. તો હવે તમે બોલો, છે આ તમારું આઈડિયલ ઈવી સ્કૂટર? સારું છે, લેવાય. લેવાય. अहमदाबादी ने बोल दिया लेवाय, मतलब स्कूटर अच्छा है भाई. जी तो ये थे हमारे अहमदाबादीज एंड आई फील कि TVS iQube इज अहमदाबाद फेवरेट फैमिली ईवी. आपको अपने स्कूटर्स में कौन कौन से फीचर्स चाहिए ये मुझे कमेंट करके बताइए.